Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to see Unit 6, Read 2, Suspect Identification. હવે વાત કરવાની છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે જે સસ્પેક્ટ છે સસ્પેક્ટ એટલે કે જે ગુનાનો જેના ઉપર શંકાસ્પદ વ્યક્તિ હોય એને કહેવામાં આવ્યું છે સસ્પેક્ટ. અને આઈડેન્ટિફિકેશન ધેટ મીન્સ એની ઓળખાણ કરવી તે બરાબર સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. તો આ યુનિટની અંદર કે ગુનેગારને ઓળખવા માટે જે અલગ અલગ મેથડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એ પ્રકારની જે અલગ અલગ મેથડો છે તેના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરવાનું છે. તો યુનિટની શરૂઆત કરીએ પહેલા આપણે જોઈશું તેની glossaries, and let's start our glossaries. Next, glossary. First word આપને આપ્યો છે strand. Strand that means fiber or thread, એટલે કે રેસાઓ અથવા તો દોરો. બરાબર, આપણે રેસાઓ એવો શબ્દ આવશે. strands એટલે fibers, રેસાઓ. thread એટલે દોરો થાય અને દોરાની અંદર જે રેસાઓ હોય એને કહેવાય ફાઈબર. નેક્સ્ટ કીધું છે આઈડેન્ટિફાઈડ. આઈડેન્ટિફાઈડ ધેટ મીન્સ રેકોગ્નાઇઝ. રેકોગ્નાઇઝ એટલે કે ઓળખવું અથવા ઓળખાવું. બરાબર, કોઈ પણ વસ્તુ વ્યક્તિને ઓળખવાની જે ક્રિયા છે એને કહેવાય આઈડેન્ટિફાઈ. નેક્સ્ટ કીધું છે એવિડન્સ. એવિડન્સ ધેટ મીન્સ પ્રૂફ, નિશાની અથવા તો સાક્ષી. બરાબર, કે કોઈ પણ ગુનો થયો છે એનું જે પ્રૂફ હોય તે. નેક્સ્ટ કીધું છે ફેક. ફેક ધેટ મીન્સ ફોલ્સ, ખોટું. 10 વર્ડ આપેલો છે કલ્પ્રિટ્સ. કલ્પ્રિટ્સ એટલે કે રોંગ ડોયર ઓર ક્રિમિનલ. બરાબર, જે ગુનેગાર છે, ક્રિમિનલ છે, એને કીધું છે કલ્પ્રિટ્સ. નેક્સ્ટ વર્ડ આપ્યો છે ફિક્શનલ. ફિક્શનલ એટલે કે ઇમેજિન એન્ડ એઝ ઇન સ્ટોરી, કે કોઈ સ્ટોરીની અંદર ઇમેજિન કરવામાં આવ્યું, કલ્પના કરવામાં આવી હોય એટલે ફિક્શનલને કહેવામાં આવશે કાલ્પનિક. નેક્સ્ટ વર્ડ આપ્યો છે લિજેન્ડરી. લિજેન્ડરી ધેટ મીન્સ ફેમસ, પ્રખ્યાત. પછી વર્ડ આપ્યો છે બાયોલોજિકલ મટીરિયલ. બાયોલોજિકલ મટીરિયલ ધેટ મીન્સ મટીરિયલ ધેટ અવર બોડી ઇઝ મેડ ઓફ, કે એવું મટીરિયલ જેનું આપણું શરીર બનેલું છે. બરાબર, એટલે જૈવિક મટીરિયલ કહી શકાય, જૈવિક બાબતો કે જેનાથી આપણું શરીર બનેલું હોય, આપણા શરીરમાં જે જે વસ્તુનો ઉપયોગ થયેલો હોય. નેક્સ્ટ કીધું છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, જે આપણા યુનિટનું નામ જ છે. સિસ્ટમ ઓફ ફાઇન્ડિંગ ધી ક્રિમિનલ્સ, એટલે કીધું ને ક્રિમિનલને શોધવા માટેની જે સિસ્ટમ છે, પ્રણાલી છે, રીત છે, એને કહેવાય સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. પછી કીધું છે ફોટો કમ્પોઝિટ્સ. ફોટો કમ્પોઝિટ્સ ધેટ મીન્સ રીક્રિએટેડ સ્કેચીસ ઓફ સસ્પેક્ટ. કે ફોટો કમ્પોઝિટ્સ નો મતલબ એવો કીધો છે રીક્રિએટેડ સ્કેચીસ. સ્કેચ તૈયાર કરો, ચિત્ર તૈયાર કરવું ઓફ સસ્પેક્ટ, કે જે કોઈ પણ ગુનો થયો છે, બરાબર છે, એના માટે જે શંકાશીલ વ્યક્તિ છે એનું સ્કેચ તૈયાર કરવો. બેઝડ ઓન એટલે ના આધારે. ડિસ્ક્રિપ્શન બાય વિટનેસીસ, કે વિટનેસીસના જે ડિસ્ક્રિપ્શન હોય એના આધાર ઉપર સસ્પેક્ટનો સ્કેચ તૈયાર કરવામાં આવે. પછી કીધું છે ડીએનએ. ડીએનએ એટલે સેમ્પલ ઓફ જીન્સ, કે આપણા જે શરીરની અંદર જીન્સ રહેલા હોય છે, બરાબર, લક્ષણો રહેલા જે એક પ્રકારના છે એને જીન્સ કહેવામાં આવે છે. તેના જે સેમ્પલ હોય એને આપણે ડીએનએ કહેવામાં આવે છે. બરાબર, તો આ હતી આપણી ગ્લોસરી. અને હવે જોઈએ આપણું યુનિટ. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, કે તમે કદાચ ટીવીની અંદર ડિટેક્ટિવ સિરિયલ જોતા હશો. યુ મસ્ટ હેવ સીન, તો તમે જરૂરથી જોયું હશે. શું જોયું હશે? ડીએનએ સેમ્પલ બીંગ મેચ્ડ, કે ડીએનએ સેમ્પલ મેચ કરવામાં આવતા હોય છે. કે આપણે ટીવી સિરિયલ્સની અંદર ઘણા ડિટેક્ટિવને લગતા, પોલીસને લગતા કેસ દર્શાવતા હોય
એમાં જે સંશોધન કરતા હોય કે શોધતા હોય ક્રિમિનલ કોણ છે, બરાબર. એવી ટીવી સિરિયલ્સ હોય ડિટેક્ટિવની, તો એવી સિરિયલમાં તમે જરૂરથી સાંભળ્યું હશે કે યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચ, કે જે ડીએનએ સેમ્પલ્સ છે તે મેચ કરવામાં આવતા હોય છે, સરખાવવામાં આવતા હોય છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? તો આ ડીએનએ એનાલિસિસ શું છે, બરોબર? કોને કહેવાય છે આ ડીએનએ એનાલિસિસ? એન્ડ વાય, અને શા માટે? ડુ ઇવન ટીવી શોઝ, અને શા માટે આ ટીવી શોઝ પણ, એટલે કે જે ટીવી સિરિયલ્સ પણ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ, કે ટીવી શોઝ ને પણ કેમ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, એન્ડ ઇફેક્ટિવ, અને અસરકારક લાગે છે ટુ યુઝ, એટલે ઉપયોગ કરવો. તો કે ડીએનએ એનાલિસિસ શું છે, બરાબર, કે જેથી આ ટીવી શોઝ ને પણ તે ઇન્ટરેસ્ટિંગ લાગે છે, ઇફેક્ટિવ લાગે છે, એનું કારણ શું છે એમ એ કહેવા માંગે છે. તો ફિક્શનલ કેરેક્ટર, ફિક્શનલ એટલે આપણે કીધું એમ કાલ્પનિક કેરેક્ટર, કે જે મનમાં વિચારવામાં આવ્યા હોય, ઇમેજિન કરવામાં આવ્યા હોય, હકીકતમાં હોય નહીં તેવા, લાઈક જેમ કે ફાધર બ્રાઉન, શર્લોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી હેવ બીકમ લેજન્ડરી, કે તેઓ લેજન્ડરી બન્યા છે. લેજન્ડરી એટલે કે ખૂબ જ કોઈ સન્માનિત વ્યક્તિ હોવું, અથવા ખૂબ જ પ્રખ્યાત હોવું, બરાબર. ફોર ધેર સ્કિલ્સ, તો કે આ જે નામ આપેલા છે ફાધર બ્રાઉન, શર્લોક હોમ્સ, બ્યોમકેશ બક્ષી, આ બધા ફિક્શનલ કેરેક્ટર છે, કાલ્પનિક કેરેક્ટર છે, કે જે અત્યારે ખૂબ જ ફેમસ થઈ ગયા છે. તો શેના માટે? ફોર ધેર સ્કિલ્સ, કે તેનામાં જે આવડત હતી, ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ, કે ક્રિમિનલ્સને ઓળખી કાઢવાની તેનામાં સ્કિલ હતી, આવડત હતી. વિધાઉટ એની ટેકનોલોજી, કે કોઈ પણ ટેકનોલોજી વગર, કે ક્રિમિનલને આઈડેન્ટિફાઈ કરવાની, ઓળખી કાઢવાની તેનામાં સ્કિલ હતી, આવડત હતી, બરાબર. તેના કારણે તેઓ લેજન્ડરી બની ગયા છે, ખૂબ જ ફેમસ બની ગયા છે. બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે સંશોધનકર્તાઓ, રેધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ, કે ઘણી બધી નવી ટેકનોલોજીસનો ઉપયોગ કરે છે, ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ, કે આઈડેન્ટિફાઈ એટલે ઓળખવા માટે, કલ્પ્રિટ્સ એટલે ક્રિમિનલને ઓળખવા માટે, બરાબર. કે આજે જે ઇન્વેસ્ટિગેટર્સ છે, સંશોધકો છે, એ ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે કલ્પ્રિટ્સ એટલે ગુનેગારને ઓળખવા માટે. ધી મોસ્ટ પોપ્યુલર, એમાં સૌથી પ્રખ્યાત, એન્ડ અક્યુરેટ, અક્યુરેટ એટલે ચોકસાઈ વાળું, બરાબર, જેમાં કોઈ ભૂલ ન હોય તે, અક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ. તેમાંથી જે સૌથી પોપ્યુલર અને સૌથી અક્યુરેટ છે એ કયું છે? ડીએનએ એનાલિસિસ છે, બરાબર. તો કંઈ કીધું એમ ફિક્શનલ કેરેક્ટર જેમ કે ફાધર બ્રાઉન છે, શર્લોક હોમ્સ છે, બરાબર, બ્યોમકેશ બક્ષી છે, હેવ બીકમ લીજન્ડરી, બધા લીજન્ડ બની ગયા. શેના માટે? ફોર ધ સ્કિલ ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ, ક્રિમિનલ્સને ઓળખવાની તેનામાં જે સ્કિલ હતી તેના કારણે. એ પણ કેવી રીતે ઓળખતા? વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજી વગર. બટ ટુડે, પણ આજે, ઇન્વેસ્ટિગેટર રેધર યુઝ લોટ ઓફ એટલે ઘણી બધી ન્યૂ ટેકનોલોજી, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ, કે આ જે ગુનેગાર છે એને ઓળખવા માટે. ધી મોસ્ટ પોપ્યુલર, એમાં સૌથી પોપ્યુલર, એન્ડ એક્યુરેટ, એક્યુરેટ એટલે કે સક્ષમ, અથવા તો જે વિધાઉટ એની મિસ્ટેક કહી શકાય, ઓફ ધેમ ઓલ, તે બધામાંથી, જેટલી પણ મેથડ છે ઇન્વેસ્ટિગેટર જે યુઝ કરતા હોય ઇન્વેસ્ટિગેશન માટે, એમાંથી સૌથી એક્યુરેટ કઈ છે? ડીએનએ એનાલિસિસ. ડીએનએ ઇઝ ધી મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ, કે સૌથી સામાન્ય બેઝિક બાયોલોજીકલ મટીરિયલ છે. બાયોલોજીકલ મટીરિયલ એટલે જૈવિક મટીરિયલ છે. આપણે હમણાં ગ્લોસરીમાં જોયું જેનાથી આપણું શરીર બનેલું છે, એટલે કે ટૂંકમાં આપણા શરીરમાં તે એક્ઝિસ્ટ આવે છે, અસ્તિત્વ ધરાવે છે. એ સૌથી સામાન્ય બાયોલોજીકલ મટીરિયલ છે. that every human being has, છે, દરેક હ્યુમન બીંગમાં હોય છે, દરેક મનુષ્યમાં હોય છે, બરાબર. કે દરેક મનુષ્ય છે એ આ મટીરિયલ, બાયોલોજીકલ મટીરિયલ છે એ દરેક હ્યુમન બીંગ એટલે દરેક મનુષ્ય ધરાવે છે. એવરી સેલ, દરેક સેલ, સેલ એટલે કે આપણે કોષ કહી શકાય, ઇન અ હ્યુમન બીંગ, કે હ્યુમન બીંગની અંદર દરેક કોષ હેઝ થાઉઝન્ડ્સ ઓફ,
કે હજારોની સંખ્યામાં દરેક કોષની અંદર ડીએનએ સ્ટ્રેન્ડ રહેલા હોય છે. ડીએનએ સ્ટ્રેન્ડ એટલે ડીએનએ ના રેસાઓ રહેલા હોય છે. બરાબર, કે દરેક હ્યુમન બીંગ ના દરેક સેલ એટલે કોષની અંદર હજારોની સંખ્યામાં ડીએનએ સ્ટ્રેન્ડ્સ રહેલા હોય છે. This DNA is unique. અને ડીએનએ કેવો હોય છે? યુનિક હોય છે, અજોડ હોય છે, એના જેવું બીજું કંઈ હોતું નથી. Every person has a unique DNA fingerprint. કે દરેક વ્યક્તિને યુનિક એટલે કે અજોડ એટલે કે બધાથી અલગ. બરાબર, અજોડ કોને કહેવાય? કે એના જેવી બીજી જોડ ન હોય, એના જેવું બીજું ન હોય એને યુનિક કહીએ આપણે. તો કે every person has a unique DNA fingerprint. કે દરેક વ્યક્તિમાં યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. એટલે કે આ જે ડીએનએ આપણે જેમ કેમ આંગળીઓને જે ફિંગરપ્રિન્ટ લઈએ તો યુનિક હોય, એવી રીતે ડીએનએ પણ યુનિક હોય છે. ધીસ ફિંગરપ્રિન્ટ, અને આ જે ફિંગરપ્રિન્ટ છે, કેન બી આઈડેન્ટિફાઈડ, તેને ઓળખી શકાય છે. બરોબર, યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ. કે યુઝિંગ એટલે ઉપયોગ કરીને, એની એટલે કોઈ પણ અવેલેબલ હાજર, એવિડન્સ એટલે પુરાવો, કે કોઈ પણ હાજર પુરાવો હોય એની મદદથી આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય છે. જેમ કે બ્લડ હોય, કે લોહીનું ટીપું પડેલું છે, લોહી હોય. સેલિવા એટલે કે તેની લાળ હોય. ઇવન અ સિંગલ હેર, અને એક હેર, એક વાળ, ઇઝ ઇનફ, પૂરતો છે, ટુ આઈડેન્ટિફાઈ ઇટ, તે ઓળખવા માટે માત્ર એક વાળ પણ પૂરતો છે. બરોબર, કે આ ડીએનએ કોનું છે જાણવા માટે કોઈ પણ પુરાવો હોય શરીરને લગતો, એ બ્લડ હોય, સેલિવા હોય, કે પછી એક સિંગલ હેર હોય ને, તો પણ ઓળખવા માટે તે ઇનફ છે, પૂરતું છે. એટલે એક વાળ હોય તો બી એનો ડીએનએ શું હોઈ શકે છે તે ઓળખી શકાય છે. બરાબર, એટલે અહીંયા જે કીધું ડીએનએ યુનિક છે, અને દરેક વ્યક્તિની અંદર અલગ ડિફરન્ટ ડીએનએ હોય છે. ધેટ મીન્સ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે. અને તે કોઈ પણ એવિડન્સ હોય, કોઈ પણ પુરાવો હોય, તેનાથી આપણે ડીએનએ ઓળખી શકીએ છીએ. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ. કે જે એડવાન્સ ટેકનોલોજી છે એ હેલ્પ કરે છે, મદદ કરે છે. એડવાન્સ ટેકનોલોજી, કે જે એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ, આપણને હેલ્પ કરે છે ટુ ફાઇન્ડ એટલે શોધવા માટે ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. કે હાલની જે એડવાન્સ જે આગળ પડતી જે ટેકનોલોજી છે એ આપણને આ ડીએનએ ફિંગરપ્રિન્ટ શોધવા માટે આપણને હેલ્પ કરે છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ. ટ્રાન્સફર્ડ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. ઓન શીટ્સ. શીટ્સ એટલે કે જે કાગળ છે એમ. બરાબર, કાગળ ઉપર એને ટ્રાન્સફર કરવામાં આવે છે. ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન. બારકોડ પેટર્ન આપણે બધાને ખ્યાલ હોય છે, જે ઘણી પ્રોડક્ટ ઉપર આપણે જોવા મળતી હોય છે, જે સ્કેન કરવામાં આવે છે બારકોડ સ્કેનરથી. તો શું કરવામાં આવે છે? આ ડીએનએ ફિંગરપ્રિન્ટ બારકોડમાં પેપર પર ઉતારવામાં આવે છે. ધેટ મીન્સ એ ડીએનએ ફિંગરપ્રિન્ટ કોઈ વાંચી શકે નહીં. હા, બારકોડ થી સ્કેન થઈ શકે. બરોબર, એટલે આ ડીએનએ નો જે રિપોર્ટ હોય છે એને શીટ્સ એટલે કાગળ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. એટલે કે બારકોડના પેટર્નમાં તેને પ્રિન્ટ કરવામાં આવે છે. ટ્રાન્સફર શીટ્સ મતલબ કાગળમાં પ્રિન્ટ કરવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ, અને પોલીસ આનો ઉપયોગ કરે છે ટુ મેચ ધેમ ટુ ધી સસ્પેક્ટ્સ. કે સસ્પેક્ટ હોય, જે ગુનેગાર હોઈ શકે, અથવા તો ગુના માટેનો જે શંકાસ્પદ વ્યક્તિ હોય, તેની સાથે શું કરે છે? મેચ કરે, એટલે કે સરખાવવા માટે પોલીસ યુઝ કરે છે. ડીએનએ કેનોટ બી ફેક્ટ. અને ડીએનએ હોય ને એ ફેક હોઈ શકે નહીં, એટલે કે ડુપ્લિકેટ ન હોઈ શકે એમ, કે એમાં કોઈ બીજા વ્યક્તિનો ડીએનએ સરખો આના જેવો એવું હોઈ શકે નહીં. હેન્સ, આવી રીતે ઇટ ઇઝ ધી મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. કે તેથી આપણે જેને સૌથી સાયન્ટિફિક અને ઇફેક્ટિવ એટલે કે અસરકારક ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકીએ છીએ
ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ, કે જેનો સસ્પેક્ટને આઈડેન્ટિફાઈ કરવામાં ઉપયોગ કરી શકાતો હોય તેવા મોસ્ટ ઇફેક્ટિવ અને સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ કહી શકાય છે. ધેટ્સ વાય, તેથી જ ઇન્વેસ્ટિગેટર્સ, કે તેથી જ આ જે ઇન્વેસ્ટિગેટર્સ છે, પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક, કે તેથી જ ઇન્વેસ્ટિગેટર છે એ આ ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. બરાબર, એટલે કે આજની જે એડવાન્સ ટેકનોલોજી છે આપણે ડીએનએ છે એ પ્રિન્ટ ફાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે અને તેને બારકોડ પેટર્નમાં તેને પ્રિન્ટ કરવામાં આવે છે પેલા પેજ પર, અને પોલીસ તેને પછી એના સસ્પેક્ટ હોય તેની સાથે મેચ કરવામાં ઉપયોગ કરે છે. બરાબર, અને આનાથી ઇફેક્ટિવ અને સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એટલે જેનો ઉપયોગ સસ્પેક્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. અધર ઇફેક્ટિવ મેથડ્સ આર, બીજી પણ ઇફેક્ટિવ મેથડ છે ઓલ્સો યુઝડ, એનો પણ ઉપયોગ થાય છે. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, આ સસ્પેક્ટને આઈડેન્ટિફાઈ કરવામાં બીજી મેથડનો પણ ઉપયોગ થાય છે. જેમ કે કીધું ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ. ફોટો કમ્પોઝિટ્સ એટલે આપણે કીધું હતું કોઈ પણ શંકાશીલ વ્યક્તિનો સ્કેચ તૈયાર કરવો, કે તે તૈયાર કરવામાં આવે છે યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. એના માટે પણ હવે સોફ્ટવેર છે એમ, કે પેલા જે સ્કેચ ડ્રો કરવા માટે કોઈ વ્યક્તિને રાખવામાં આવતો એની જગ્યાએ હવે સોફ્ટવેર છે. ઇફ ધેર ઇઝ અ વિટનેસ, કે જો કોઈ સાક્ષી હોય, બરાબર છે, તો તેની મદદથી આ ફોટો કમ્પોઝિટ્સ નો ઉપયોગ કરી, એટલે કે ફોટો કમ્પોઝિટ્સ એટલે કે તેનો ફોટો સ્કેચ તૈયાર કરવામાં આવી શકે છે. ફિઝિકલ એવિડન્સીસ, ફિઝિકલ એવિડન્સીસ એટલે કે શારીરિક પુરાવાઓ, આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ. બરાબર, કે સસ્પેક્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. પછી શું કીધું આપને? બાઇટ માર્ક્સ. બાઇટ માર્ક્સ એટલે કે કોઈ પણ વસ્તુ ખાધેલી છે. ફોર એક્ઝામ્પલ આપણે એવું લઈએ કે ભાઈ એપલ ખાધેલું છે, તો આર ઓલ્સો યુઝફુલ, તો તે પણ યુઝફુલ છે ઇન આઈડેન્ટિફાઈંગ ધી કલ્પ્રિટ્સ, કે કલ્પ્રિટ્સ જે બી છે, કલ્પ્રિટ્સ એટલે કે આપણે કીધું એમ ક્રિમિનલ જે બી છે એને ઓળખવા માટે. બરાબર, એને ઓળખવા માટે કે એનો એ પણ બાઇટ માર્ક્સ પણ યુઝફુલ છે, એટલે કે તેને ખાધેલું છે, બટકું ભરેલું છે, તો એ કઈ એની જે દાંતની ડેન્ટલ રેકોર્ડ છે, કીધું ને યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ્સ, એટલે કે ખાધેલું હોય તો તેની જે ડેન્ટલ રેકોર્ડ હોય, દાંતનો જે રેકોર્ડ છે, એના આધારે પણ એ જોઈ શકાય છે, કે જાણી શકાય છે કે કઈ રીતે આ ક્રિમિનલ કોણ હોઈ શકે છે. એનો ડેન્ટલ રેકોર્ડ પણ યુઝ કરવામાં આવે છે. એટલે અધર ઇફેક્ટિવ મેથડમાં શું કહેવામાં આવ્યું છે? એક તો ફોટો કમ્પોઝિટ કરવા કહેવામાં આવ્યું છે, એટલે કે ટૂંકમાં ફોટો સ્કેચ તૈયાર કરવામાં આવે છે. પછી કીધું છે ફિઝિકલ એવિડન્સ, કોઈ શારીરિક પુરાવો હોય, બરાબર, કોઈ શરીરનું કોઈ અંગ હોઈ શકે, અથવા તો કોઈ પણ એ વ્યક્તિ દ્વારા યુઝ કરવામાં આવતી કોઈ વસ્તુ હોઈ શકે છે. પછી બાઇટ માર્ક્સ, બાઇટ માર્ક્સ એટલે કે કોઈ પણ વસ્તુ એને ખાધેલી હોય તો તેના જે બાઇટ એટલે કે ખાવાના જે માર્ક્સ, નિશાનીઓ આવી ગઈ છે, તો એ ડેન્ટલ રેકોર્ડથી પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો આ તો આપણું યુનિટ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, જેના દ્વારા અલગ અલગ સસ્પેક્ટ એટલે કે જે પણ ગુનેગારો હોય એનું આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખાણ કરવામાં આવે છે.